મિનિસ્ટરો પ્રભુ વાહનો બિલકુલ બનાઈ કરવામાં આવ્યા છે। ગાડી અંદર ના જઈ શકે એ રીતના પાઇપો મારી દીધા। પાણીપુરી ખાવ છો એમ? પાણીપુરી ખાઈ વાહ વાહ, જેમ અમે મોજ આનંદ પાણીપુરી નો લઈ છી એમ તમે જો પેન્ટિંગ મસ્ત કરેલું છે ઓમ સમજો મહાદેવ નું જો લો। તો હાલો મિત્રો, કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું નવા વિડીયો ની અંદર। તો કાલે ભાઈ આપણે ચોટીલા હતા, તો ચોટીલાથી આપણે ઘરે કાલે પહોંચી ગયા હતા અને અત્યારે તમે જો પાછું આપણે બુલેટ છે ને ભાઈ મસ્ત રીતના ઢાંકી દીધું છે, એક નંબર સર્વિસ બર્વિસ કરાવીને પાછું ઢાંકીને મૂકી દીધું છે। તો 2026ની મહાશિવરાત્રિ આવે છે, એની શું શું તૈયારી અત્યારે ચાલુ છે એ જોવાના છે વિડીયોની અંદર કે કેવી તૈયારી હાલે છે શિવરાત્રિની, મેળાની, અને શું શું વસ્તુ નવીન છે આખરે શિવરાત્રિની અંદર। એટલે વિડીયોની અંદર બન્યા રહેજો, એ બધી વસ્તુ આપણે આજે જોવાના છે। આજે અત્યારે આપણે જઈએ છીએ ભવનાથ, શિવરાત્રિની તૈયારી શું શું ચાલુ થઈ ગઈ છે એ બધી સંપૂર્ણ તમને માહિતી મળવાની છે, તો વિડીયોની અંદર બન્યા રહેજો। કંઈ નહીં, બાકી હવે આપણે નીકળીએ છીએ। તો હું પહોંચી ગયો ભાઈ મજવડી ગેટે। મજવડી ગેટેથી આપણે ભવનાથવાળા રસ્તાએ જવાનું રહેશે આમ, અને જો અહીંયા ઝૂંપડી નખાઈ ગઈ છે, ડિજિટલ ઝૂંપડી નખાઈ ગઈ છે ભાઈ। અને આપણા વિડીયોમાં ભાઈ છે ને માહિતી બધી સાચી જ આવવાની છે, કંઈ ખોટી માહિતી આવશે નહીં। જે જે વસ્તુ હું બોલીશ ને બધું સાચું જ કહીશ, અને માહિતી તમને બધી સાચી જ મળવાની છે। એટલે વિડીયોની એન્ડ સુધી બન્યા રહેજો। હજી આપણે આગળ જઈએ છીએ, આમ જવાનું છે આપણે। જો અહીંયા રહેવાનું છે ભાઈ, પાર્કિંગ વિશાળ પાર્કિંગ, આ પાર્કિંગ છે। આ આખા રોડ ઉપર આપણે મજવડીથી લઈ અને સેટ આપણે ઓલી ભરડા વાવ આવે ને ત્યાં સુધીનું પાર્કિંગ છે। એટલે આમાં બધીમાં પાર્કિંગ જ રહેવાનું છે, મોટા મોટા પ્લોટ આવે છે ભાઈ, તો જોતા જ જાજો ભાઈ। આ તમને બધી હું સાચી જ માહિતી દેવાનો છું, એટલે વિડીયો એન્ડ સુધી જોજો તો તમને સાચી માહિતી મળશે। જો અહીંયા પણ આવી ગયું પાર્કિંગ, જો ભાઈ પાર્કિંગ નું જો અહીંયા દેખાય છે ઓલી ઝૂંપડિયું, ત્યાં પાર્કિંગ છે। જો અહીંયા આખા રોડ ઉપર પાર્કિંગ રહેવાનું છે। આ ગેટેથી જવાનું રહેશે, અહીંથી અંદર મેળામાં જવાનો પ્રવેશ થાય, અને આપણે જે બીજા દરવાજે જઈએ ને ત્યાંથી બરોબર નીકળવાનું છે। તો હું તમને અત્યારે એ બતાવી દઉં છું। જો આ ગેટેથી આપણે પાછું બહાર નીકળવાનું રહેશે। જો કલર બલર એમાં બધીમાં લાગી ગયો છે, અહીંયા પણ જો ઝૂંપડીઓ નખાઈ ગઈ છે। આ ગેટેથી તમારે પાછું રિટર્ન બહાર નીકળવાનું થશે। મેળો તમે સંપૂર્ણ રીતના માણી લ્યો પછી અહીંથી નીકળવાનું છે। અહીંયા જો માંડવા નખાઈ ગયા છે, ત્યાં કાંઈક અન્નછત્ર પણ ચાલુ થઈ ગયા છે ભાઈ। ઓહો ભાઈ, અહીંયા તો રસ્તો જ ખોદી નાખ્યો હોય, હજી તો 2 થી 5 દીની વાર છે, તાતા રસ્તો ખોદી નાખ્યો ભાઈ। અહીંયા જો ભાઈ લાઈટોનું ચાલુ છે કામ, લાઈટો મારે છે લોકો, ત્યાંમાં મારી દીધી લાઈટ, રસ્તો એક નંબર બની ગયો ચાકા જેવો। અહીંયા જો ભાઈ પેન્ટિંગ કર્યા છે બધાય, આમ જો પેન્ટિંગ જોતા જાવ, જો ભાઈ પેન્ટિંગ કરે, પેન્ટિંગ એક નંબર દીધું। ઓ ઉપાડી લીધું ઓલા, પેન્ટિંગ એટલે પેન્ટિંગ કરો છો ભાઈ, ઓ મસ્ત કર્યું ભાઈ, જોતા જાવ પેન્ટિંગ જોતા જાવ। પેન્ટ એટલે પેન્ટ છે ભાઈ, પેન્ટિંગ એટલે પેન્ટિંગ છે, કાંઈ ના કરે। અહીંયા પણ આ ભાઈ પેન્ટિંગ કરે છે અત્યારે। આ રોડની સફાઈ ચાલુ છે પાછી, હજી અહીંયા પોસ્ટર લાગ્યું નથી પણ લાગી જાય। હવે આપણે આવી ગયા ભાઈ દામોકુડે। આ તમે જોવો પેન્ટિંગ મસ્ત કરેલું છે, ઓમ 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 નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। બીજી વાત નહીં ભાઈ, શિવરાત્રિમાં એ જ થવાનું છે, એ જ કરવાનું છે। આ દામોકુડનો તમને અહીંયા દામોકુડ બતાવી દઉં, કલર બલર કરેલો છે, અંદર એક નંબર પાણી ભરેલું છે, ચોખ્ખું છે। તમારે સ્નાન કરવું હોય તો તમે તમારે કરી શકો 2 ધડક। જોવો તમે અહીંયા અત્યારે એટલું માણસ નથી, પણ શિવરાત્રિમાં અહીંયા માણસ કદમત થવાનું જ છે। ફૂલ મોજ કરવા માટે આવી જજો ભાઈ। 11 તારીખે ચાલુ થાય છે શિવરાત્રિ, પહેલો દિવસ 11 તારીખે છે। હજી આગળ તમને બતાવું, ચાલુ રહેજો, ખોટી માહિતી નહીં મળે, સાચી મળશે મારા ભાઈ। અને વિડીયોને લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો,
મજા આવી હોય એટલે. અહીંયા જો ભાઈ પેન્ટિંગ જો, અહીંયા પણ પેન્ટિંગ કરેલું છે. ઓમ નમઃ શિવાય, મહાશિવરાત્રી. પેન્ટિંગ ખતરનાક કરેલા છે ભાઈ બધી જગ્યાએ. અને રોડ તો ભાઈ ચમકાવી દીધો, સમજો તમે. રોડ એટલે રોડ છે બધી જો, મજા આવે બધી આપવાની પણ. સીધું શું મારે સમજો ભાઈ, એટલે આ આખું ભવનાથ ઝગમગવાનું છે ભાઈ. આવી જજો શિવરાત્રીના મેળામાં. જવું શિવ લાગે છે સિરીજુ બધી જવું. આ જો ગેટનું કલર કામ થઈ ગયું છે, એક નંબર ચકાચક બનાવી દીધો છે ગેટને. અહીંથી આપણે ઓલી પરિક્રમની શરૂઆત થાય ને, આ એ રસ્તો છે, પરિક્રમ ચાલુ થાય ને એ રસ્તો. આપણે હજી આમ જવાનું છે. આ મેન ગેટ ભાઈ ભવનાથનો. આપણે અંદર વયા ગયા ભાઈ. તૈયારી માંડવા રોપે છે બધા. અહીંયા જો થઈ ગઈ અનસત્રાની તૈયારી. તૈયારી તડામાર ચાલુ છે ભાઈ. અહીંયા જો ભાઈ મંદિરના રસ્તામાં કઈક નવું થઈ ગયું છે આખરે. જો અહીંથી એને ગાડી અંદર ના જઈ અંગે એ રીતના પાઇપો મારી દીધા આડા, હે ને. મંદિરને પણ કલર કરી નાખ્યો છે એક નંબર. હવે આમથી જઈએ આપણે, તમને બતાવું મંદિર. હવે હું તમને મંદિર પણ બતાવું અંદર. તો ભાઈ સાધુ સંત બધા આવી ગયા છે. જો એના બધા અખેડાની તૈયારી ને એવું બધું ચાલુ છે અત્યારે. જો આ બધીમાં હે ને, આ લાઈનમાં આખાઈમાં અખેડા જ રહેવાના છે બધામાં. અહીંથી તે આમ, પછી ત્યાંથી આમ, એ બધીમાં અખેડા જ રહેવાના છે. અખેડાની તૈયારી થઈ ગઈ બધી. અહીંયા થઈ ગઈ અખેડાની તૈયારી. ઓમ નમો નારાયણ. બાપુ મજામાં? શું છે, પાણીપુરી ખાવ છો એમ? વાહ વાહ. બાપુ જો ભાઈ પાણીપુરી ખાય અત્યારે. અને બાપુ તમારો ઓલો વિડીયો તો વાયરલ છે, તમે એક ઓલું નતું કીધું પાણીનો ને, ખબર? એક વાર 2025 એ તો ફૂલ વાયરલ છે, તમે જોયો તો. શું છે બાપુ બાજુ બીજું કઈ તમારે કેવું છે આપણે દર્શકોને, સબસ્ક્રાઈબરને? પાણીપુરી ખાઈ લે બાપુ, પછી કાંઈક કે બાપુ. હાલો, જય ગિરનારી, ઓમ નમો નારાયણ. હવે આપણા ગિરનારમાં જે 12 વર્ષનો મહાકુંભ ભરાય છે, એ રીતે બહુ મોટો મેળો થવા જઈ રહ્યો છે. અને બધી તૈયારી, બધી સુવિધા, સાધુ સંત પીર ફકીર દેશો વિદેશોથી અહીંયા નાગા સાધુની ફોજ, જેને આર્મી ફોજ કહેવામાં આવે, એવા સિદ્ધ પુરુષો આયા ભગવાન દત્તાત્રેયના ચરણોમાં આવી રહ્યા છે. તો મારી ભક્તોને એ જ વિનંતી છે કે તમે પણ પધારો. જેમ અમે મોજ આનંદ પાણીપુરીનો લઈ છીએ, એમ તમે પણ લો. જય ગિરનારી, જય ગિરનારી, જય ગુરુદાસ. બાપુ હવે મસ્ત વાત કરી છે, એટલે બાપુ કીધું આવી જાવ બધા શિવરાત્રીનો મોજ લેવા માટે અને ભક્તિમયમાં સમાવવા માટે, અને હર હરના નાથ સાથે. અરે બાપુ હાલો, હવે તમને કંઈક આગળ બતાવું નવીન વસ્તુ અત્યારે શું શું ચાલે છે ને એ બધું. અહીંથી શરૂ થાય છે ભાઈ ગિરનારની સીડી. તમારે ગિરનાર ચડવો હોય તો અહીંથી શરૂ થઈ જાય છે ગિરનારની સીડી. અને આ બાજુ ભાઈ શિવરાત્રીનો રહેવાનો છે અખેડા બધા. આ રોડ ઉપર આખાઈમાં અખેડા રહી. હાલો તમને ક્યાં સુધી અખેડા છે ને એ બધું તમને બતાવું. હાલો. અને અહીંયા છે ને ભાઈ તેજ છે. અહીંયા બધા પ્રોગ્રામ ને એવું બધું થવાનું છે. અને આ લાઈનમાં બધીમાં અખેડા છે. અહીંયા તો ભાઈ તમારે પછી હાલવાની પણ જગ્યા નહીં હોય. અને ભાઈ અખેડાઓનું તો કામ ચાલુ છે ધોકાર. આમ જોવો, પછી તમને મંદિરે પણ લઈ જાવ. આ બાપુને તો કાંઈક લાગી ગયું લાગે. શું થયું બાપુ? પગમાં લાગી ગયું ભાઈ બાપુને. જો અખેડાનું કામ ચાલુ છે ધોકાર. અહીંયા ક્રેને પડી છે. જો અખેડો બનાવે બાપુનો. અહીંયા પણ ઈ ચાલે છે ભાઈ. અખેડાનું ધોકાર કામ ચાલુ છે. અહીંયા માતાજી ઉભા છે. આમ ક્યાંય સુધી બધીમાં અખેડા જ રહેવાના છે ભાઈ. આમ અહીંયા અખેડા, બધીમાં અખેડા રહેવાના છે. અહીંયા રહેવાની છે બધી શોપ. તમારે કઈ પણ ખરીદી કરવી હોય તો તમને થઈ જાય.
વાહ કાંઈક ઢોલ વાગે છે ભાઈ, ત્યાં જઈએ તો ભાઈ વાય બેલિકેટ મારી દીધું છે ભાઈ વેલ્ડિંગ કરીને. ગાડી વાડી કઈ અંદર ના આવી હંગે, વાય એમ જ હતું. અહીંયા કલર બલર ને આ રીતના કર્યો છે મસ્ત મંદિરને, અને સજાવવાના પણ મંદિરને એક નંબર છે. અંદરનું શું છે એ બતાવું તમને હાલો. અહીંયા ભાઈ પેન્ટિંગ હાલે છે એક નંબર. સમજાવો મહાદેવનું જો ઓલો ભાઈ બનાવે પેન્ટિંગ એક નંબર બનાવે. ગિરનાર પછી આ સાધુની આખી ફોજ અને આ મંદિર મહાદેવનું અને આ લિંક મસ્ત બનાવે છે ભાઈ. આમાં જો માર્બલ નાખી દીધો છે આ વખતે, અને આ કુંડનું કાંઈક સાફ સફાઈ કરતા લાગે ભાઈ. હા ભાઈ સાફ કરે છે જો. આ મરઘી કુંડ છે, આની અંદર સ્નાન થાય, આની અંદર સ્નાન થવાનું છે. એમાં જો ઓલી નવી ગ્રીલ નાખે છે. તો અહીંયા તમને ભાઈ માતાજી મળી જાય. મંદિરે દર્શન કરવા આવશો એટલે જય માતાજી. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. કરીને જેમ કહી દો સર, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફોલો. માથે જ્યારે આવો તો દક્ષિણા પિતાજીએ તમારે દેવું હોય દેતા જાજો. ખુશીથી આવો તો ઘણું છે. ગિરનારી મહારાજ દર્શન કરો, બધું આવેલું છે. જય માતાજી. તો ભાઈ આખરે તૈયારી છે ભાઈ મેળાની, કાંઈક અલગ જ રીતના તૈયારી છે, અને બધું અલગ વસ્તુ જ થાય છે. હો ભાઈ ખતરનાક તૈયારી થાય છે. આ જો લિંકનું કામ ચાલુ, આ આશ્રમનું કામ ચાલુ હતું ને એ પૂરું થઈ ગયું. જો તમને લિંક કેમ લાગે છે, મંદિરની પાછળથી મસ્ત વ્યૂ આવે એનો. તો ભાઈ મેળાનું આ વખતે છે ને વહીવટી તંત્રએ એ રીતના ડિઝાઇન કર્યો હોય ને કે તમારે ક્યાંય પાણી પીવાની અગવડતા નહીં પડે, જમવાની અગવડતા નહીં પડે, કોઈ પણ વસ્તુની અગવડતા નહીં પડે, ટ્રાફિકની પણ નહીં પડે, કોઈ પણ વસ્તુની તમને અગવડતા નહીં પડે. એટલે કે મસ્ત રીતના મેળો અત્યારે ડિઝાઇન કર્યો છે વહીવટી તંત્રએ. ક્યાંય પણ કોઈ માણસને ક્યાંય અગવડતા નહીં પડે. પણ તમે એક વસ્તુ ધ્યાન રાખજો, ક્યાંય ગંદકી નહીં કરતા, ડસ્ટબિનની અંદર કચરો નાખજો અને સ્વચ્છતા જાળવી રાખજો. તેથી બાકી આજનો વિડીયો આપણે અહીંથી સમાપ્ત કરીએ. સારું લાગ્યું અહીંયા કોમેન્ટની અંદર જણાવજો. બાકી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.